અમેરિકામાં 300 ડિવોર્સ લોયર્સની મીટિંગ થયેલી. કયા લોયર્સ હતા? જેની એક્સપર્ટાઇઝ એમાં હતી છૂટા પાડવામાં, ડિવોર્સની. અને ઓલ ઓફ ધેમ વેર મલ્ટી મિલિયનર્સ. ખબર પડી ને? એ લોકોની 3 દિવસની કોન્ફરન્સ થઈ. કોન્ફરન્સ પછી એ લોકોએ કન્ક્લુઝન પેપર તૈયાર કર્યું. એમાં મુખ્ય મુદ્દો હતો કે વોટ આર ધ પ્રિન્સિપલ રીઝન્સ ઓફ ડિવોર્સ અમોંગ યંગ કપલ્સ. 25, 28, 30, 35 વર્ષના કપલ્સ હોય એમાં ડિવોર્સનું મુખ્ય કારણ શું છે? 5 કારણો લખ્યા હતા. આ બધા બેઠા હતા, વર્ષોના અનુભવ, બધાએ 200, 500, 1000 કેસ લડેલા હતા. 5 રીઝનમાંથી એક રીઝન લખ્યું, ઓવર ઇન્વોલ્વમેન્ટ ઓફ ડોટર્સ મધર ઇન્ટુ હર ઇન-લોઝ હાઉસ. બધા સ્તબ્ધ થઈ ગયા. પિન ડ્રોપ સાયલેન્સ આવી ગયા. હતા રોજ કરીએ જ છે, આ જ કરીએ છીએ. વન ઓફ ધ, કારણ કે ત્યાં પછી શંકા કુશંકાઓ શરૂ થાય છે. અને તમે આમે રોજ અડધો કલાક કોઈ એક વ્યક્તિ સાથે વાત કરવાનો પ્રયત્ન કરો અઠવાડિયા, આજ સાંજથી શરૂ કરો, કોઈ એક વ્યક્તિ સાથે, કોઈ તમે ચૂઝ કરો, એની સાથે રોજ મારે અડધો કલાક વાતો કરવી. તમે કરો શું એમ કહું છું. 15 મિનિટ પછી મેટર જ નથી કઈ. રોજ અડધો કલાક વાત કરો. તમારી દીકરીને સાસરે મોકલ્યા પછી શું? થેપલા કર્યા, રોટલી કરી, ભાખરી કરી, જે કર્યું ખાઈ લેશે. દીકરીને જ સલાહ પણ બેટા હવે તારું એ ઘર છે, મહિને 2 મહિને એવી તારી કોઈ ઈચ્છા હોય તો તું ફોન ઉપર વાત કરજે, અમે રાજી છીએ. તું ત્યાં બરોબર રહે, એમાં તારી શોભા, એ ઘરની શોભા ને અમારા ઘરની શોભા છે. 6-8 મહિને વર્ષે ક્યાંક મળવાનું થશે તો મળી લેશું. બાકી બેટા હવે તારું ઘર છે, તારે ત્યાં શોભાવાનું. તારે કંઈક જરૂર હોય તો પ્રેમથી કહેજે, પણ અમારા તરફથી બહુ અપેક્ષા તારે હવે રાખવાની નહીં. તારે ટાઈમ, એનર્જી, રિસોર્સિસ એ ઘરમાં જ આપવાના. અને પ્રેક્ટિકલ સલાહ, જો થિંક ડિફરન્ટ. પ્રમુખ સ્વામી મહારાજ બહુ સરસ શીખવાડતા. પ્રમુખ સ્વામી મહારાજ એક જણે કીધું મારી બંને દીકરીઓના લગ્ન એક માંડવે લીધા છે, એના 2 કંકોત્રીઓ છે. પ્રમુખ સ્વામી મહારાજે પુષ્પ મૂકીને પ્રસાદીભૂત કરી આપી. પછી પ્રમુખ સ્વામી મહારાજને સલાહ આપી, તમારી દીકરીને કહેજો કે 2 વર્ષ સુધી સાસરે જઈને મૌન રહે. એટલે કે કોઈ સજેશન ના કરે. જે સિસ્ટમ ચાલતી હોય ને સિસ્ટમમાં પહેલા ફિટ થાય. See, this is thinking different to maintain good relationships. પ્રમુખ સ્વામી મહારાજ બીજું બોલે, કારણ કે એમને તો આટલા અનુભવ, 7.5 લાખ પત્રોને એમને લેખિત જવાબ આપ્યા છે. એમાં બધા પ્રકારના પ્રશ્નો એમની પાસે આવતા રહે, એના સમાધાને આપતા. કારણ કે પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે ભાઈ દીકરી જે ઘરમાં ઉતરી છે, જે ઘરમાં જાય છે, ત્યાં માણસો જુદા, એના વિચારો જુદા હોય, સ્વભાવ પ્રકૃતિ જુદી હોય, ઉઠક બેઠકના ટાઈમ જુદા હોય, ખાવા પીવાના સમય જુદા હોય, ખાવા પીવાના ટેસ્ટ જુદા હોય. એ સિસ્ટમમાં સેટ તો થવું પડે કે નહીં? બહાર જેમ ઇન્ટર્નશીપ ને પ્રોબેશન પીરિયડ છે એવું અહીંયા રાખવું તો પડે ને, ભલે ઓફિશિયલી નથી, કે સિસ્ટમમાં ફિટ થવું પડે ને. આ તો અત્યારે છે ને, અત્યારે જમાનો છે ને એ પેલું કોંગ્રુઅન્સ જમાનો છે કે બધા મધર ઇન લોઝ ને ફાધર ઇઝ લો છે ને, લેસ એજ્યુકેટેડ ઓર નો, ઓલમોસ્ટ નીલ ઓર લેસ એજ્યુકેટેડ છે, તે ગ્રેજ્યુએટ છે. અને આ જનરેશન છે બધા ગ્રેજ્યુએટ્સ અને પોસ્ટ ગ્રેજ્યુએટ્સ આવે છે. એટલે આ બહુ કોન્ફ્લુઅન્સ જનરેશન છે. સૌથી વધારે ઘર્ષણ અત્યારની આપણી આ જનરેશનમાં છે. 50 વર્ષ પછી સાસુ ને વહુ 2 MBA હશે, એટલે ચિંતા નથી. ખ્યાલ આવે? 2 CA હશે, એટલે 2 સમજી શકશે ઇન્ટેલેક્ચ્યુઅલ લેવલ હશે, એકેડેમિક. અત્યારે છે ને મેજોરિટી 70-80% બહુ જ ડિફરન્સ છે ઘરોમાં. એટલે હવે સાસુ બિચારી 10 ધોરણ પાસ હોય, 12 ધોરણ પાસ ઓડી ગ્રેજ્યુએટ, છોકરી MBA થયેલી, એટલે પહેલા દિવસે જઈને સજેસ્ટ કરે કે મોમ એકચ્યુઅલી તમે આપણું રેફ્રિજરેટર છે ને આ ડિરેક્શનમાં હોવું જોઈએ. હવે જે ડિરેક્શનમાં પડ્યું છે એમાં ઘરમાં બધાને ફાવી ગયું છે, 8 વર્ષથી બધા વાપરે છે, તું જલ્દી ફવડાવી દે, તું ફેરવીશ તો તું ભરી જઈશ. ખ્યાલ આવ્યો? રેફ્રિજરેટર આ દિશામાં કેટલા વર્ષથી પડ્યું છે? 8 વર્ષ. તું ક્યારે આવી આ ઘરમાં? 8 દિવસ થયા. અને 8 વર્ષ ઘરમાં બધાના ડિરેક્શન રેફ્રિજરેટરની ફાવી ગઈ છે. એટલે હવે તારે ફવડાવી દેવાનું છે, રેફ્રિજરેટર નહીં. અત્યારે જે બોલો છો ને તમારી દીકરીને કહેજો. આ પ્રમુખ સ્વામી મહારાજના વર્ડ્સ હું બોલું છું. કેટલા બ્રેકડાઉન્સ છે, કેટલા ડિવોર્સ કેસીસ છે. મુંબઈમાં બાંદ્રામાં ફેમિલી કોર્ટ છે, રોજના 70 થી 80 ડિવોર્સ કેસીસ રજીસ્ટર થાય છે. દિલ્હીમાં રોજ 70 થી 80, હૈદરાબાદ સિકંદરાબાદ ટ્વિન સિટીમાં રોજના 100.
અમુક તો કલાકોમાં ડિવોર્સ થાય છે. બોલો, હજી મેરેજ થયા અને 8મા કલાકે ડિવોર્સ માટેનું રજીસ્ટ્રેશન. રેકોર્ડ. IPL કરતા ફાસ્ટ ગેમ રમે છે. રાત્રે સુધી વખતે 20-22 જોઈએ, કોકને 24-25 જોઈએ, તો બંને 22 ઉપર સેટલ કરી લેવાનો. અને ના થાય તો એક રજાઈ, એનાથી ના પતે તો પલંગની. સજેશન ઘણા બધા છે. પણ આવા ધીસ આર ધ રિયલ રીઝન્સ. આપણે મુદ્દો શું ચર્ચી રહ્યા છે? સંબંધો સુધરી શકે છે. આ બધી વાત ઉપર આપણે વિચાર કરવો પડે. હવે તમે ઘરે આવ્યા અને તમારા વાઈફે તમને સરપ્રાઈઝ આપી કે જો આપણે કર્ટેન્સ બદલી નાખ્યા. હવે ધારો કે કલર તમને ના ગમતો હોય તો તમારે રિસ્પોન્સ શું આપવાનો છે? અહીંયા બોલો છો ત્યાં બોલજો. તમારે કહેવાનું ફાઇન, સુપર, એક્સિલન્ટ. ટૂંકમાં જેટલા સિનોનિમ્સ આવડતા હોય ને સમાનાર્થી બધા બોલી જ નાખતા. કારણ શું? નાવ આઈ એમ કમિંગ ટુ સમથિંગ વેરી સિરિયસ. લિસન કેરફુલી. રીઝન ઇઝ, પહેલું, તમારે કઈ આખી જિંદગી પડદાની સામે બેસીને કાઢવાની નથી. એમ રાઈટ ઓર રોંગ? બરોબર. અને વિધિન ધ 4 વોલ્સ ઓફ ધી હાઉસ તમારે ઓથોરિટી ડેલિગેટ કરી જ દેવાની. સુખી રહેવું હોય તો ધીસ ઇઝ થિંગ ડિફરન્ટ. પડદાનો કલર સહેજ લાઇટમાં એનું મન તૂટ્યું એટલે ચા અને શાકના ટેસ્ટમાં ફેરફાર થશે જ. I'm joking, it's not going to happen, but I'm joking. What I mean to say is, આવી નાની વાતમાં સંબંધોમાં ઘા વાગે. જો આમાં તૂટી નથી જવાનો સંબંધ, પણ થોડીક ઉણપ, ઓછપ તો આવવાની છે કે આટલું મેં મહેનત કરી અને 10 દિવસથી મેં કલર સિલેક્શન માટે આટલી મહેનત કરી, રોજ બપોરે 2-4 કલાક શોરૂમમાં ગયા, પછી આ કલર સિલેક્ટ કર્યો ને. સેન્સ ઓફ એપ્રિસિએશન રાખવાનું. સેન્સ ઓફ એપ્રિસિએશન. નાની વાત હોય ને, ગ્રેટ. એ બાબતે આ પશ્ચિમના જગતમાંથી ખરેખર શીખવા જેવું છે. અમેરિકા અને ઇંગ્લેન્ડમાંથી ઇફ અ કિડ ઓર ઇવન અ પર્સન, a small thing done good and right is appreciated. સામેવાળી વ્યક્તિની ભૂલને સ્વીકારીને મોટું મન રાખવું. 100માંથી 99 ભૂલ તો એવી હોય છે કે તમે દરગુજર કરી જ શકો છો. એકાદ ભૂલ એવી હોય કે જેમાં તમારે ડિસ્કશન અને ડિસિઝન હોય. બાકી 99 ભૂલ તો ચલાવી લેવાય એવી હોય છે, કારણ કે એ તો હ્યુમન ફેક્ટર છે. આપણે થોડે ભૂલ નથી કરવાના. એટલે ડોન્ટ ડિસ્કસ પીપલ્સ ફોલ્ટ્સ. બાકી બધામાં ફોલ્ટ છે. આપણે શું કહે છે, હું આમ ચીંધું કે આંગળી આમ, તો આપણે 3 કઈ બાજુ છે? આપણી બાજુ છે. તો આપણામાં ફોલ્ટ છે. એટલે ફેમિલી મેમ્બર્સ એ 25 વ્યક્તિઓના ફોલ્ટ જ નહીં જવાના. એ 25 વ્યક્તિઓ આપણી માટે દેવ સ્વરૂપ જ છે એમ સમજવાની. તો તમને જીવનમાં આનંદ આવશે. તો સેકન્ડ મુદ્દો આ છે, થિંક ડિફરન્ટમાં. આ બહુ જુદી જુદા વિચારો રજૂ કરું છું. ઇટ ઇઝ અ ડિફરન્ટ લેવલ ઓફ થિંકિંગ એન્ડ બિહેવિયર્સ. કે સંબંધો સુધરી શકે છે. એની માટે એક ફોર્મ્યુલા મેં બનાવી છે. ઇટ ઇઝ કોલ્ડ ધ ટેક ફોર્મ્યુલા, TAAC. T is tolerance, A is acceptance, another A is accommodation or apologies, and C is compromise. આ ફોર્મ્યુલા પર બધાય ચાલવું જ પડે. ટોલરન્સ, એક્સેપ્ટન્સ, એપોલોજીસ એન્ડ કોમ્પ્રોમાઇઝ. હું ખોટું સહન કરું જ નહીં. સાચું હોય ને, મારી ભૂલ હોય ને તો તું મને જાહેરમાં લાફો મારી દેજે. બાકી મારી ભૂલ નહીં હોય ને તો હું આટલું ખોટું સહન નહીં કરું. આપણો એટીટ્યુડ છે ને, ખોટું એટીટ્યુડ છે. સામે વ્યક્તિ વડીલ હોય, ઝૂકી દેવાનું. તમારા ઘરમાં વડીલ હોય, તમારા સાસુ સસરા હોય, તમને ટોક્યા, જો તમે સામું બોલ્યા, યોર ફાર્મસી, યોર CA, યોર CS, યોર MBA, યોર MBBS, everything goes to dustbin. કારણ કે તું ભણ્યો પણ મોટાની મર્યાદા રાખતા શીખ્યો નહીં. સાસુ અને સસરા એકવાર તમને ટોકે, ખોટા હોય ને તો એ મૌન જ રહેવાનું. આ આપણી પારિવારિક અને સામાજિક મર્યાદાઓ છે. અને હા, ખોટું પણ સહન નહીં કરવાનું, પણ 2 દિવસની રાહ જોવાની.
2 દિવસ પછી શાંતિથી બેસવાનું, પપ્પા તમે આ વાત કરતા હતા પણ વાત આમ હતી, મમ્મી તમે આ વાત કરતા હતા પણ વાત આમ હતી, એવું શાંતિથી વાત કરો ને. તો સાસુ સસરાને એમ થાય કે દીકરી સંસ્કારી છે, એના માતા પિતા એને સંસ્કાર આપ્યા છે, એને ભણાવી પણ ગણાવી છે, સંસ્કાર આપ્યા છે. પણ સાસુ સસરા સામે તમે હાથ લાંબો કર્યો, બોલ્યા, all your academics goes in dustbin, your MBA gold medal goes in dustbin, કચરો થઈ ગયો. આ થિંગ ડિફરન્ટ વેન ઇટ કમ્સ ટુ સંબંધો સુધરી શકે છે. બોલાય જ નહીં વડીલની સામે. આ તો મેં એક મુદ્દાની વાત કરી, આપણી પારિવારિક અને સામાજિક મર્યાદાઓ છે, તો જ સિસ્ટમ મેન્ટેન થશે ને. અને આપણે આપણી દીકરીને વળાવીએ ત્યારે સલાહ શું આપીએ છીએ? પહેલી, બેટા જરાય ચિંતા ના કરીશ, ફોન કરી દેજે, અમે લોકો અડધો કલાકમાં આવી જશું. અને એની માં રોજ દીકરીને ફોન કરે, અડધો કલાક સાંજે કે સવારે બપોરે, જ્યારે. અમેરિકા, બાંદ્રામાં આપણે અહીંયા ફેમિલી કોર્ટમાં જે ડિવોર્સ માટે કેસીસ રજીસ્ટર થાય છે ને, એમાંથી 5% કેસ તો અબાઉ ધ એજ ઓફ 60 ના છે. અલ્યા 30-35 વર્ષ ચાલી ગયું અથવા ચલાવી લીધું, વોટ એવર. હવે 10-15 છે, અમે 75 એક વિકેટ પડવાની છે, બેમાંથી ચલાવી લે 10-15, પણ નથી ચાલતો. તો બાંદ્રાની ફેમિલી કોર્ટમાં જે આ 5% કેસીસ ડિવોર્સના અબાઉ ધ એજ ઓફ 60 થાય છે, એની ઉપર વકીલોએ રિસર્ચ કરી કે આમાં કારણો શું છે. ફની કારણ, હા. પહેલું કારણ, suddenly my spouse has lost the sense of dressing. એટલે 60 વર્ષે જબ્બો લેંગામ બધું આવી જાય, કેવું 63 વર્ષે બધું આવી જાય. હવે 60 વર્ષે સેન્સ ઓફ ડ્રેસિંગ જોવાની હોય 35 વર્ષના લગ્ન પછી. ડિવોર્સનું કારણ છે અબાઉ ધ એજ ઓફ 60. બીજું કારણ, એ તમને એનાથી પણ ફની લાગશે, ધ ટેમ્પરેચર ઓફ એસી એન્ડ સ્પીડ ઓફ ફેન ઇન બેડરૂમ. એકને પંખો 2 ઉપર ફાવતો હોય ને એકને 5 ઉપર ફાવતો હોય, તો બંને પ્રેક્ટિસ કરીને 4 ઉપર આવી જવું જોઈએ. ટેમ્પરેચર કોકને